નમસ્કાર. મોટાભાગના પ્રોફેશનલ્સ માટે દર વર્ષે પગારમાં થોડો વધારો થાય. બસ, પણ જો કોઈને દર વર્ષે એક મોટો, નોંધપાત્ર પગાર વધારો જોઈતો હોય તો? આજે આપણે એ જ બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છીએ. એક એવી સ્ટ્રેટેજી જે આપણને સામાન્ય ઇન્ક્રીમેન્ટથી ઘણું આગળ લઈ જઈ શકે છે. ક્યારે એવું લાગ્યું છે કે આખું વર્ષ દિવસ રાત જોયા વગર મહેનત કરી અને જ્યારે ઇન્ક્રીમેન્ટનો લેટર હાથમાં આવ્યો ત્યારે બધી મહેનત પર પાણી ફરી વળ્યું હોય એવું લાગ્યું? હા, આ એકદમ સામાન્ય વાત છે. અને સાચું કહું તો મોટાભાગના પ્રોફેશનલ્સ આ જ કારણે નિરાશ થાય છે. તો અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. પ્રોબ્લેમ કદાચ કામમાં છે જ નહીં. પ્રોબ્લેમ છે એ કામને રજૂ કરવાની રીતમાં. જુઓ, ખાલી સખત મહેનત કરવાથી કંઈ નથી થતું. એક મોટો પગાર વધારો મેળવવા માટે એકદમ સ્માર્ટ પ્લાનિંગની જરૂર પડે છે. આ આખી સ્ટ્રેટેજીનો જે હાર્દ છે ને, એ આ વાક્યમાં છે. એમ સમજો કે આપણું વાર્ષિક અપ્રેઝલ એક ફાઇનલ એક્ઝામ જેવું છે. હવે વિચારો, શું કોઈ ફાઇનલ એક્ઝામની તૈયારી ખાલી એક દિવસમાં થઈ શકે? ના ને, બરાબર ને? એના માટે તો આખું વર્ષ મહેનત કરવી પડે. બસ, અપ્રેઝલનું પણ એવું જ છે. તો અસલી સમસ્યા છે શું? મોટાભાગના પ્રોફેશનલ્સ કામ તો ખરેખર ખૂબ જ દિલથી કરે છે, પણ જ્યારે અપ્રેઝલનો દિવસ આવે છે, એટલે કે જ્યારે પોતાની વેલ્યુ સાબિત કરવાનો સૌથી મોટો મોકો હોય, ત્યારે જ ક્યાંક ને ક્યાંક પાછા પડી જાય છે. જુઓ, અહીં બે અભિગમ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક છે સામાન્ય અભિગમ, જ્યાં મોટાભાગના લોકો અપ્રેઝલના દિવસે જ બેસીને આખા વર્ષનું કામ યાદ કરવાની કોશિશ કરે છે. અને બીજો છે આ બ્લુપ્રિન્ટનો અભિગમ, જેમાં આખું વર્ષ સતત પોતાનું કામ અને પોતાનું મૂલ્ય મેનેજમેન્ટ સામે રજૂ કરવામાં આવે છે. પસંદગી આપણી છે. ચાલો, તો હવે આ બ્લુપ્રિન્ટના પહેલા પિલર એટલે કે પહેલા આધારસ્તંભની વાત કરીએ. કામને દેખાડતા શીખો. એક સિમ્પલ વાત છે, જે કામ દેખાશે જ નહીં એની કદર કેવી રીતે થશે? અને આ કરવાની રીત એકદમ સરળ અને અસરકારક છે. બસ 3 સ્ટેપ્સ છે. પહેલું, દરરોજ જે પણ કામ કરો, જે પણ નાની મોટી સફળતા મળે એને નોંધી લો. બીજું, મહિનાના અંતે એ બધાનો એક નાનો ટૂંકો રિપોર્ટ બનાવો. અને ત્રીજું, એ રિપોર્ટ તમારા બોસને મોકલી આપો. બસ, આનાથી શું થશે? તમારા મેનેજરની નજરમાં તમારું કામ સતત રહેશે, બિલકુલ એ સ્ટુડન્ટની જેમ જે દર મહિને ટેસ્ટમાં સારા માર્ક્સ લાવે છે. સારું, તો કામને વિઝિબલ બનાવવું એ તો થયું પહેલું અને સૌથી અગત્યનું પગલું. પણ એટલું જ પૂરતું નથી. હવે વાત કરીએ બીજા પિલરની, અને એ છે સાચી માનસિકતા. કારણ કે જો માઇન્ડસેટ જ સાચું ન હોય તો ગમે તેટલી મહેનત કરો એના સારા પરિણામ મળવા મુશ્કેલ છે. કોર્પોરેટ વર્લ્ડનો એક ગોલ્ડન રૂલ છે, પહેલા ડિલિવર કરો. મતલબ કે કંઈક મોટું માંગતા પહેલા એ સાબિત કરવું પડે કે આપણે એના લાયક છીએ. પહેલા વેલ્યુ પહોંચાડો, પરિણામ લાવીને બતાવો, પછી જ એના રિવોર્ડની અપેક્ષા રાખી શકાય. અને આ માઇન્ડસેટ કેળવવા માટેના કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો છે. જેમ કે બોસને દુશ્મન નહીં, પણ એક મેન્ટર તરીકે જુઓ. હંમેશા પોઝિટિવ રહો. કંપની પ્રત્યે લોયલ્ટી બતાવો. અને સૌથી અગત્યનું, કેટલા કલાક કામ કર્યું એના પર નહીં, પણ શું કામ કર્યું, શું પરિણામ આપ્યું, એના પર ફોકસ કરો. ઓકે, તો કામ દેખાડ્યું, માઇન્ડસેટ પણ સેટ કરી લીધો. હવે આવે છે ત્રીજો અને છેલ્લો પિલર, પોતાની સ્કિલ્સને સતત શાર્પ કરવી, એટલે કે ધારદાર બનાવવી. કારણ કે આજના ફાસ્ટ પેસ્ડ વર્લ્ડમાં જો આપણે શીખવાનું બંધ કરી દઈએ તો સમજો કે આપણે પાછળ રહી ગયા. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે એક બહુ સરસ વાર્તા છે. એક કઠિયારાની વાર્તા. આ કઠિયારો ખૂબ મહેનતુ હતો. પહેલા દિવસે એ 4 ઝાડ કાપે છે. પણ પછી જેમ જેમ દિવસો જાય છે, એની મહેનત વધતી જાય છે, પણ પરિણામ ઘટતું જાય છે. ત્રીજા દિવસે ફક્ત 2 ઝાડ, અને 5મા દિવસ સુધીમાં તો માંડ એક જ ઝાડ કાપી શકે છે. તો સવાલ એ છે કે આવું કેમ થયું? મહેનત તો એ રોજ પહેલાં કરતાં વધુ કરતો હતો, છતાં પરિણામ કેમ ઘટી રહ્યું હતું? અને જવાબ એકદમ સિમ્પલ હતો. એ ક્યારેય પોતાની કુહાડીને ધાર કાઢવા માટે રોકાયો જ નહીં. બસ, ઝાડ કાપવા પર જ ધ્યાન આપ્યું. આ જ વાત આપણને પ્રોફેશનલ લાઈફમાં પણ લાગુ પડે છે. જો આપણી સ્કિલ્સ, આપણી કુહાડી બુઠ્ઠી થઈ જાય તો પછી ગમે તેટલી મહેનત કરીએ, સારા પરિણામ નહીં મળે. તો આનો ઉપાય શું? ઉપાય છે રોજ પોતાની કુહાડીને ધાર કાઢવી. એટલે કે કામના કલાકો પછી દરરોજ ઓછામાં ઓછા 2 કલાક નવી સ્કિલ્સ શીખવા અને વિકસાવવા માટે ફાળવવા. અને આ કેવી રીતે કરવું? અહીં કેટલીક ટિપ્સ છે. દરરોજ શીખવા માટે સમય કાઢો.
ટાર્ગેટ રાખો કે દર મહિને એક નવી સ્કિલ શીખવી છે, એટલે કે વર્ષની 12 નવી સ્કિલ્સ. પોતાના બોસને એમના કામમાં મદદ કરવાની ઓફર કરો, એમાંથી પણ ઘણું શીખવા મળશે. અને હા, યુટ્યુબ જેવા ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરો, પણ એક ચોક્કસ ધ્યેય સાથે. મતલબ કે શીખવાની પ્રોસેસને આકસ્મિક નહીં, પણ પ્લાન કરીને કરો. તો આ 3 પિલર્સ, કામ દેખાડવું, સાચો માઇન્ડસેટ અને સ્કિલ્સને શાર્પ કરવી, આ બધું કરવાથી ખરેખર શું મળે? ચાલો હવે એના વાસ્તવિક પરિણામ પર નજર કરીએ, કારણ કે આ કોઈ થિયરી નથી, આ એક પ્રેક્ટિકલ સાબિત થયેલી સ્ટ્રેટેજી છે. આ બ્લુપ્રિન્ટનું પરિણામ શું આવ્યું? જે વ્યક્તિએ આ સ્ટ્રેટેજી બનાવી અને અનુસરી, એમનો પગાર માત્ર 8 વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી વધીને 40 લાખ રૂપિયાથી પણ વધુ થઈ ગયો. આ છે આ બ્લુપ્રિન્ટની અસલી તાકાત. તો આજના આ વિશ્લેષણના અંતે કોઈ સારાંશ નહીં, પણ એક સવાલ છે. હવે જ્યારે આખી બ્લુપ્રિન્ટ આપણી સામે છે, તો એના પર એક્શન લેવાનો સમય છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે સૌપ્રથમ કઈ કુશળતાની ધાર કાઢવામાં આવશે?